કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આવતીકાલે યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષાના વ્યાપક અને કડક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ મેગા ફ્રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્રૂટ માર્ચ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનો રથયાત્રાના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરીને લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખી તેમજ જરૂરી સ્થળોએ ક્વિક રિસ્પોન્સ ટીમોની પણ તૈનાત કરવામાં આવી છે। પોલીસ તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે। શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભક્તિ, ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ સહિત વિવિધ વિભાગો દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। આના ભાગરૂપે જ્યારે શ્રી જગન્નાથ નગરયાત્રા માટે નીકળે ઇસ્કોન ટેમ્પલથી રેલવે સ્ટેશન સુધી, હિરકબાગ રેલવે સ્ટેશનથી બરોડા સ્કૂલ પોલો ગ્રાઉન્ડ નજીક સમાપ્ત થનાર આ 7 કિલોમીટર લાંબા સમગ્ર રૂટ ઉપર પોલીસ અધિકારીઓને હાજરી અને ડિપ્લોયમેન્ટ રહેશે। લગભગ 2 ડીઆઈજી આઈજી કક્ષાના અધિકારીઓ, 9 ડીસીપીઓ, 11 જેટલા એસીપી, 110થી વધારે પીઆઈપીએસઆઈ અને 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે। સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 3 કંપનીઓ, 1000થી વધારે ગૃહરક્ષક દળના માનદ વેતકો પોલીસ સાથે સાથ અને સહકાર માટે તૈનાત રહેશે। આ વર્ષે આપણે રથયાત્રાના સુરક્ષાને ધ્યાને રાખીને આયોજકો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સંલગ્ન અન્ય વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે એડવાન્સ લાયઝનિંગ કરીને કેટલાક વ્યવસ્થાઓ ગોઠવી છે। સાથે સાથે પોલીસ વિભાગ તરફથી છેલ્લા અઠવાડિયાથી આપણા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો, કમ્યુનલી સેન્સિટિવ પોઈન્ટ્સ, ડીપ પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પોલીસની તૈનાતી અંગેની આયોજનબદ્ધ તૈયારી, ડોમિનેશન એક્સરસાઇઝ, પોલીસ અને એમના પ્રેઝન્સ વિઝિબિલિટી વધારવાની પ્રયાસો કરી છે। સાથે સાથે જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો, વિઘ્ન સંતોષી માણસો, જે લોકો રથયાત્રાને વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેंट्सને આપણે टारगेट પણ કરી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें